ના તમે પલરી નહીં વા નો ચડાવાય મોઢું ચડાવીને જ ફરતી હોય ખબર નથી હું છે હું નહીં મને કોકની નજર લાગી ગઈ સાહેબ સાચી ખુશી છે આને ભલે હું કોઈ મીઠું રોટલો ખાઈ દીકરો સાચો એ સાચું રાખી છું સાચું નથી હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ અને ટાઈમ થયો છે 7:15 વાગ્યાનો અમારા ધારાબેન અહીંયા નાસ્તો કરે છે બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આજે નાસ્તામાં છે ગરમા ગરમ ઈડલી અને ચટણી તો ઘરે જ નાસ્તો કરવાનો અને સ્કૂલે જ બરાબર ને અને ટાઈમ થઈ ગયો છે સ્કૂલનો એક બાજુ પાણી આવ્યું છે અને એક બાજુ વરસાદ ચાલુ છે અને અડધી કલાકથી વરસાદ ચાલુ છે હવે વરસાદ ધીમો પડે તો ધારાબેનને સ્કૂલે મૂકવા જાય નહીંતર આજ મોડું થઈ જાય જવામાં કા બેન હા જો મોજા કાઢી નાખ્યા કેમ કે બૂટ ને મોજા પલળી જાય એટલે ચપ્પલ પહેરી જવાના અને સ્કૂલે એવું છે કે વરસાદ ચાલુ હોય તો બૂટ મોજા ન પહેરી આવે તો હાલે તો બાકી બધી તૈયારી થઈ ગઈ કા બેન તો હાલો હવે વરસાદ રહીને એની રાહ જોવાની છે અને આ બાજુ પાણી આવ્યું છે તો સાહેબ પાણી ભરે છે જો ક્યાં ગયા જય શ્રી કૃષ્ણ તો હાલો હવે થોડોક ધીમો પડ્યો વરસાદ તો પહેલાં ધારાને સ્કૂલે મૂકી આવો હું એ પાણી ભરી લઉં અને કપડાં ધોવા બેસી જાઉં તો સારું હાલો દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને આમ દબાઈ દેવાનું આમ દબાવો અને નીચે એને ઉપરથી ડબ્બો માંડીને આમ દેવાય અને સિસ્ટમ જ એ રીતના આપણે કંઈક બેકાર એવું બેકાર નથી હાલો ધારાબેનને રંગકોટ પહેરી લીધો છે રંગકોટ ડાગલા જેવી લાગે અને એના દફતરને જો રેનકોટ પહેરાવી દીધો એટલે એ પલળે નહીં કા હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે જાય હો હા હો ખોટી જામ હોય એટલે ટપાલ લખશું હો હા હો હાલો સાહેબે પલરી નહીં આવ્યા આમાં કેમ મારે બહાર નીકળવું વરસાદનું જોવા કે ટાંકો ભરાણું કે નહીં એમ હારે નથી પલરી ને મોટર બંધ કરી દો હા વૈધો આ જોઉં ને મોટર તો બંધ કરી દો ના તમે પલરી નહીં વા એક તો હવાના ગાભા સુકાઈ નહીં ભરાઈ ગયો તે દીનું પણ આમાં ખબર પડે જોઉં જી ને આમાં સ્વામી હવે હાલો ચા તૈયાર થઈ ગયો ચા પાણી પીવા કે નહીં તમે પ્રેમથી પીવડાવો તો પીવાના જ હોય ને હા હાલો નળિયું સુકેલાઈ ગઈ પાણી વહી ગયું છે હમણાં તો પાણી વધી પડે છે કા ઉનાળામાં લેતાણ થાય ત્યારે ઘટે કલાકે પૂરું ન આવે ને અત્યારે 1.5 કલાક પાણી આવે છે તો હાલો આ બાજુ અમારે ભગત ગોરા કુંભારની સિરિયલ હાલે છે ને આ બાજુ મારી મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો હાલો તમે બધા ચા પીવા આજ સવારની પહેલી ચા છે નહીં તો અત્યારમાં 2-3 વાર ચા થઈ ગઈ હોય કેમ કે પાણીનો વારો હોય ને એટલે એમાં જ હોય કા સાહેબ અને મારા આંખના હોજા તો ક્યારે ઉતરશે આમ તો જો અત્યારમાં છે ને આ બેય ગાલ હોજી જાય છે બપોર લગી આમ નમ રહી ખબર નથી હું છે હું નહીં મને કોકની નજર લાગી ગઈ સાહેબ નહીં આ દુખે છે જો પાક્કું બોલો 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 તો મિંજરા દાંત કાઢશે ખીજ નો ચડાવાય મોઢું ચડાવીને જ ફરતી હોય હા એટલે હોજી ગયું કંઈ નહીં તમે બધા મને કહેજો કે હું આખો દી મોઢું ચડાવીને ફરું ખીચ ચડાવું છું હમણાં તો હું ડાઈ થઈ ગઈ છું
બાકી તારા તમારી બાજ બધું કે ને હમણાં બહુ ડાઈ થઈ ગઈ. હા ડાય જ છું હવે તોફાન નથી કરતી. નહીતર એ ક્યાં તોફાન કરતી હતી હે મુંડિયા તને હાઈખેથી રહેવા નથી દેતી, પણ મારાથી જવાતું નથી. પણ શું થાય, પણ બે માણસને કજ્યો ન થાય એટલે નથી કે કંઈક કે હું આગળ આવવા દો એટલી વાર. કેટલી પરકમમાં કરી? 108. કાલ 11 છે તો કાલ નો કરાય? કાલી કરી લેવું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 18 માં અમારા બા 3 ધજા ચડાઈ આવ્યા, રણછોડરાય મંદિરે પરકમમાં કરી આવ્યા, હવેલી ને બધે દર્શન કરી આવ્યા. વારે વાહ. પછી આવીને ઘેરે કામ કર્યું. ઓહો, અંજવારી કાઢી, પોતા કર્યા, પેન્જર લુગડા ધોયા. તે એટલા બધા ભેગા ન કરાય ને, લઈ આવાય ને. પછી હું કોઈ હોય હમણાં તો દીમાં 2 વાર બદલાવે સાડીઓ બા. અત્યારે બદલાવી. એ સત્સંગ મંડળનું આખું ગ્રુપ છે તે નક્કી કર્યું કે આ વારે આ સાડી પહેરવાની, કેસરી પહેરવાની છે, કારણ કે આજે આવે છે ને ઓલા પિયુષ બાવાશ્રી. ભગવાનની જે બાવાશ્રી સારું સારું બધાય. સારું. શ્રાવણ મહિનાનો એટલો લાવો લ્યો, ભગવાનના 2 નામ લ્યો, એ જ આવશે ભેગું, બીજું કઈ નહીં આવે. બરાબર ને? અમારાથી તો નથી લેવાતા નામ. તમે લ્યો ને તમને અડી લેવું. ભગવાનને કહેજો થોડુંક પૂઈને અમારા ખાતામાં નાખ દેવો. આ તમે ખવડાવો પૂરી આવી જાય. એટલે બોલો, એ તો અમારી ફરજ છે. ના, ફરજ ને સાચું ઈ છે. સાચું ઈ છે, પણ અમારી ફરજ છે ને. અમને ખવડાવો. એ બા નો અટાણે કરાય. આવ્યા. મારે તો કરવું ને, મારે તો આમ કરવું ને. ના રે બાપા, તો અમારા હાથમાં કેટલો બરે. તમે રાજી ને તો અમે રાજી ને અમે ખુશ ને ભગવાન એમાં જ બરકત દે. રાજી ખુશી છે. આને ભલે હું કોઈ મીઠું રોટલો ખાઈ દીકરો સાચો એ સાચું. રાખી છું માનું સાચું નથી. તો રાજીગ્રાન શીરો ન કરું. બાને છે ને મારી જેમ લાપસી બહુ ભાવે અને શીરો ભાવે ને બટેટા તેનું હોય જ. એટલે અમુક અમુક વસ્તુ મને ને બાને છે ને હરખી જ ભાવે છે. હાહુ બે અમે ખાવામાં તો 1 નંબર. ખબર બાકી કઈ નું હાલે. ના મટા હું હજી કઈ ખાધું આવીને ચા પીધો અટાણે. આજે અમે એક જ રકાબી ચા પીધો બા, કઈ નહીં. હું જો પરકમા કરી એક પાણી પીધું ઈ હળદર, પછી પરકમા કરી આવી, આરતી કરી, પછી બીજી આરતી કરી, આ મનીષની પાછી આ બોટી વાળાની આરતી કરી, પટેલની કરી. ઓહો 3-4 આરતી. હારું હારું બાપા, હારું હારું. હાલો તમારે બધાને શું કહેવાનું છે કેજો હો. હું નહીં ચડે હું ગાળો હું તમારે લાવી છું. અમારે હજી બારને પગમાં જ આમ બાવડી જોર સારું છે કાબા. એનું હવ ચાલો ધીરે ધીરે તમે હાલો, હું તમારી વાહે છું. આપણે હાહુ નાલીને જવું માલ બાપા. હાલો ને જઈએ, મને હું વાંધો જો ના જ ન પડે, હાલું ને જઈએ. મને કાંઈ વાંધો નથી. ધારાને કોણ રાખે? ધારાને લઈને ન જવાય હોય, એટલું ન હાલી શકે. કા કરશું પછી પાટા બાંધવાની છે. પાટા પ્રસાદ કઈ દે એને ભૂખ લાગી હતી, આવીને સીધી મમ્મી મને નાસ્તો દે. પછી હું કહું તો તારે એમ છે ભૂખ લાગી ને તો હાઈ હું તાર પપ્પા ફોન તરસ લાગી ને તો અમને પાણી પીએ. હું ઊભી થાય ને તો ઓલા વાસવામાં વસ્તુ થાય એમ થાય બાળક જાય. હાલે હાલે એટલે જ હું કહેતી હોય જાજી કરી નો બે હોય ને જય શ્રી કૃષ્ણ પછી કરતી હોય. એટલે આપણે બાઈ ને એમ ઉઠવાની મનાય છે ને મોબાઈલ એટલે નથી રાખતા. એટલે પછી બાઈ ભેગી થાય ને ઓળખી થયું જય શ્રી કૃષ્ણ એટલે વાતુનો કોહ જોડી દે. કા જેને વાતો કરી ને કે વા બેહવાની અમારે જોયો આવા નિયમ છે બધા ગાજરા ઉપર. સારું સારું હાલો. મારી જોન ને બધા બેઠા ને કે આ વરસાદ સારો છે, કારણ કે આપણે મોલ ને બહુ સારો. આમ હજી તો જોઈએ એવો વરસાદ નથી થયો. હરખો થી છે ને વરસાદ થઈ જાય ને 5-6 વર્ષી જાય ને તોય હજી વાંધો ન. હા તમ બગાડ છે બધાય છે બળે મોલ. અરે બળાવીને શું પેટમાં દુખે? શનિવારે રક્ષાબંધન. હા શનિ રવિ ને સોમવાર મંગળવાર સુધી કે 4 દિવસની છે એમ કે. સારું લાડવા ખાધા કરજો. હવે ક્યાં પછી લાડ્યું કાઢ્યું કોઈ અગાઉ કોણ લાડવા કરે? હજી તો વાર છે, પાંચમ થી કરાવે એમ. હા બહાર કોઈને મોકલાવા હોય કરવા દે. આજે જીગુબેન ને ચાલુ થઈ ગયા ઘાણવા. કોઈને જવું હોય ફરવા એ આજે જો ચોકી લેવા આવ્યા હતા. મને કે તમારી ઓલી કિલ્લાની ચોકી છે એ આપો ને, કે હાથ વગી હોય તો હું હાલ્યો રાખજો ને. અમારે શું કરવી? એ અમારે કાજુ મેસૂબનો ઓર્ડર આવ્યો ને કે મેસૂબ બનાવો. અત્યારે નવરા હોય ને તો કાજુ મેસૂબ ને મોનથાર ને એવું બનાવે. પછી પાછા રક્ષાબંધનથી એવું કંઈ નહીં બનાવે. મેસૂબ જ. હા પછી ઓલું મેસૂબ જ બનાવશે. મોનથારમાં વાર લાગે ને, લોટ કેટલો શેકવો પડે એ કે એમાં પછી મજૂરી મૂંઘી પડે અને આ મેસૂબમાં ઘા થઈ જાય. તે મારે હું કહું રવિવારે કરાવી જ લેવો, એટલે પછી ઉપાધિ નહીં. પટાણ શું બનાવશું? જે બનાવવું હોય
બનાવી સાંજે તો ફરાળ છે. ઈડલી તો બનાવવાની જ છે. જી કરો 2 ઘાણમાં થાય ઈડલીના. ગલકા પડ્યા છે. ગલકા રોટલા તુરિયા 2 બટકા પડ્યા મારે ઘરમાં. તુરિયા નથી ખાવા, એ નથી ભાવતા. આવડા છે બટકા નહીં, એ નો ભાવે. ગલકા પડ્યા. ગલકાય હાલે. ગલકા ને બાજરાના રોટલા હાલે 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 ને ઈડલી કા તમને તો બધું ભાવે. મને એવું બહુ ભાવે દેશી ખાણું. તઈ તુરિયાનું શાક તમે આ બધા હાંબાનું કે ને તમે તુરિયાનું શાક ને હાંબો કરીએ કહીએ પૈસા નથી. મારા બાપુજી કે પેદી ખવાય તુરિયો હાંબો. અટાણે તો બધા 12 માસ ખાઈ નથી બનાવતા. અને અટાણે તો બધા ખાય છે હવે. આપણે ના તો ન પડે. આજ તો જો કેવો સરસ તડકો નીકળો છે. ઘણા દિવસે આજ છે ને સૂર્યનારાયણના દર્શન ધ્યાન તડકો નીકળો છે. નહીંતર તો છે ને આખો દિવસ આવા વાદળછાયું વાતાવરણ હોય ને ઢાકલા જેવું જ હોય. ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 2:15 વાગ્યાનો અને સાહેબ હજી દુકાનેથી નથી આવ્યા અને રાંધેલું બધું જો ઠરીને ઠીકરું થઈ ગયું છે. હા, ઇડલી બનાવી હતી, ઇડલી ઠરી ગઈ છે અને બા ને ધારા 2 ઉતા છે. મારા ધારા છે ને 1 ઇડલી ખાઈને હોઈ ગઈ. જો 2 માં દીકરી 2 ખાધા વગરની હોઈ ગઈ. બા તમે તો જમી લ્યો, તમારે હમણાં 3 વાગે જવાનો ટાઈમ થઈ જાય. તમારા દીકરાને તો દુકાન આખી ભરી છે ઘરાકની. તમે એકટાણું કરી લ્યો. હાલો હવે ધારાને ઉઠાડવી નથી, ભલે હુતી. મારા ધારા જો 1 ઇડલી ખાઈને હોઈ ગઈ, 1 જ ઇડલી ગરમ ખાધી, રમતી રમતી હોઈ ગઈ. આ તમારા દીકરાને કામ જ એવું હોય. હાલો તમે જમી લ્યો, તમે તો જમી લ્યો, હું આવશે પછી એકટાણું કરી. કેમ કે તો હાલો બાને જમાડી લઉં, કેમ કે બાને મેં 2-3 વાર કીધું હતું બા હાલો જમી લ્યો તો કે નહીં થોડીક વાર રાહ જોઈએ, હમણાં આવશે. હમણાંની જગ્યાએ જો 2:30 વાગવા આવ્યા છે. તો હવે બાને એકટાણું કરાવી લઉં અને સાહેબ આવશે પછી હું સાહેબ 2 એકટાણું કરવા બેસું. ધારા હવે ઉઠશે ને ત્યારે એને જમાડીશ. 1 ઇડલી ખાધી, હવે અત્યારે ઉઠાડીશ ને તો નિંદરે બગડશે અને બધું ભેગું થાય એટલે હવે એને હુવા દઉં થોડીક વાર. તો હાલો તો હવે દુકાનેથી ઘરાકે વિદાય લીધી છે. તો હવે સાહેબ આવશે ને આ બાજુ અમે બપોરાની થાળી તૈયાર કરી છે. તો હાલો બધાય બપોરા કરવા. તો બા તમે તો હવે એકટાણું કરતા થાવ, એ આવે ત્યાં લગી માલો એની થાળી તૈયાર કરું એટલે બધા હારે બેસી જાય. જો હવે સાહેબ આવશે ઘરે ને બપોરામાં છે ગલકાનું શાક, બાજરાના રોટલા, ઇડલી ને સાંભાર ને વ્હાઈટ ચટણી ને અથાણું, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. હા હવે આવે જો. તો હાલો એની થાળી તૈયાર કરી જ લઉં ફટાફટ એટલે બધા હારે એકટાણું કરવા બેસી જાય. હાલો તમે તો જમતા થાવ. હાલો તો બપોરા કરી લઈએ. સાહેબ બહુ વહેલા આવ્યા હો, બહુ વહેલા આવ્યા. હાલો હવે ફટાફટ હાથ પગ ધો, થાળી તૈયાર છે, હવે બેસી જાઓ બપોરા કરવા. હવે હાલો હું આવી ગયો. 2:30 વાગ્યા. ધારા મારી ખાધા વગરની હુઈ ગઈ તમારી વાટે. હાલો થાળી તૈયાર થઈ ગઈ. અરે મેં કેટલી વાર કીધું, બાને કીધું ને એને કીધું, 2 માં દીકરી 2 ખાય. અત્યાર પછી મેં કીધું બા તમારે જવું છે કથા સાંભળવા, તમે જમી લ્યો, એને હજી વાર લાગશે. ધારા તો કે નહીં મારા પપ્પા આવે પછી જ જમવા બેહું. 1 ઇડલી ખાધી, હવે જો એને ઉઠાડીશ ને તો નિંદરે બગડશે ને 2 ઓલું થાય. હવે ઉઠશે ત્યારે જમાડી લઈશ. તો હાલો અમારે જો ટાણું કટાણું કંઈ હોય નહીં, કંઈ નક્કી ન હોય, કંઈ દુકાને ઘરાક આવી જાય ને કેટલો ટાઈમ જાય કા સાહેબ. એમાં યાદ સોમવાર હોય એટલે થોડુંક વધારે હોય ઘરાકનું. તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ. હાલો તો બા તૈયાર થઈ ગયા ને હાયલા છે રણછોડરાય મંદિરે હાજરી પુરાવા, સપ્તાહ સાંભળવા. હાજરી પુરાવા જવી પડે ને કે હું આવી ગઈ એમ કા. જય શ્રી કૃષ્ણ. હે એક જગ્યાએ તમે 7 સપ્તાહ સાંભળો ને તમને મોક્ષ મળી જાય. ના અટાણે તમે એક જ જગ્યાએ બેહો. તમે તમારી જગ્યાએ જઈને બેહો. અમે બધી લાઈનમાં બેઠી. સારું લ્યો. આ મારી 5મી છે જે થઈ હશે. હજી 2 છે બાકી. હા નહીં મારે વહી જાવ. એ શું મારે ઊભી રે, હાલે રોટલી દે, હાલે ગાય. ઊભી રે કીધું ને, આપું અંદર ન આવતી નહીં તો નહીં આપું. નહીં કુલર તો એ બધું ઢોર છે, એ પછી એને દઈ દે. હાલે
બસ આમ બાર ઊભવાનું, અંદર નો અવાય. ધીમે. હાલો કપડાં આવરા હવરા કરીને હૂકવી લીધા. તા સાહેબે તૈયાર થઈને આવેલા દુકાને. આજ તો મારે હું ડેલી બંધ કરવા જડિયું કાઢવાની છે કે હું? આજનો દી કેવો ગયો, સવારની ડેલી જ બંધ કરું. જય શ્રી કૃષ્ણ. તારું એ ગારું તારું 5:30 વાગે હાલમાં દીકરો ઉઠ હવે હાલ. તાર જમવું નથી હે? તો ઉઠવું નથી તારે? હાલ લેસન કરાવી દઉં. 5:30 થઈ ગયા માં દીકરો હાલ. તારું હા તો હજી હું તારે હે? જો 5:30 વાગ્યા તો એ મારા ધારાબેનને ઉઠવું નથી. ધારા કેવી નીંદર આવે છે જવજી. હાલો તમારે ધારાબેન જો રોંઢી કરવા બેઠા છે. નહીં બપોરનું કે નહીં હાંજનું, રોંઢાનું હાલે છે જમવાનું. ને હજી બેબી અમારી મૂડમાં નથી. થોડુંક પેટમાં પડશે ને એટલે મૂડમાં આવી જાય, પછી ફટાફટ લેસન કરી લેવાનું છે. કા બેન? હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો ને આજે અમારે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. એટલે જમવામાં છે રજા. એટલે હું મસ્ત જા અહીંયા ઇન્ડોરે બેઠી છું ને મોબાઈલમાં ઘુમેડા લઉં છું. બરાબર ને? ના ફલહાર તો કરવો જોઈએ. અમારે હાલે પણ બાને ન હાલે, એટલે બા હાટું થઈને કેળા સફરજન ને એવું લઈ આવ્યા. સાહેબે થોડુંક ખાલી ચાખશે, વધારે જ ખાય નહીં. તો તમને ખબર છે કે ખાય નહીં? તને તમારી ખબર છે ને? હા, ખાય નહીં, ખાલી ચાખે. અડધો કિલો ખવાય જાય, બસ ખાલી ચાખે, ખાય નહીં. ખાધા પછી ભૂખ નથી લાગતી. હા તો તમારે બધા ડોક્ટરને બતાવવું હોય મારે. એ કહેજો કમેન્ટમાં. તો સારું હાલો. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરી જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. અને હા, તમને બધાને પવિત્ર એકાદશીની હાર્દિક શુભકામના. જય ભોલેનાથ, જય શ્રી રામ.